એક તરફ કાળઝાળ ગરમીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો પણ બન્યા છે। પોરબંદરના જૂનીના જંગલોમાં જે આગ લાગી છે તે હજુ પણ બેકાબુ છે અને તેને જ પગલે ડિફેન્સની મદદ ફાયર બ્રિગેડ દ્વારા માંગવામાં આવી છે। આ ઉપરાંત પણ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો બન્યા છે। આખરે ક્યાં આગના બનાવો બન્યા? સુરતની અંદર જાફરાબાદ, ખેડબ્રહ્મા, 4 અલગ અલગ જગ્યાએ આ પ્રકારે આગના બનાવો બન્યા છે। હવે કેવી રીતે આગના બનાવો બન્યા, આગ બુઝાવવાની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે, જૂરીના જંગલોમાં અત્યારે શું સ્થિતિ છે, આ સમગ્ર બાબતે સોનલ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। સોનલ જી ચોક્કસથી અત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યુજીવીસીએલની બેદરકારીના કારણે ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખેડૂતને અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। 4 એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈના કોઈ કારણોથી આગ લાગી છે અને એક બીજી બાજુ એ પ્રકારની પણ ઘટના સામે આવી છે કે કચરાના ઢગલામાં પણ આગ લાગી છે। અમરેલીના જાફરાબાદની આ ઘટના છે કે જ્યાં વાઢ ગામે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે કે ત્યાં જે આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટીઓમાં જે લોકો રહી રહ્યા છે એ લોકોમાં અત્યારે ડરનો માહોલ છે। એ આગને બુઝાવવા માટેની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ પોરબંદરના જુરીમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની જે ઘટના છે તે હજુ પણ યથાવત છે। 2025માં 5 થી 6 વખત આ જગ્યા પર આગ લાગી છે। જોકે કયા કારણોથી આગ લાગી છે તે દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। બીજી બાજુ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। આગને ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતની આ ઘટના છે, સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ અંકિત સામે આવ્યા જ કરે છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં આગ લાગી છે, સોસાયટીમાં આગ લાગી છે અને એ પણ યુજીવીસીએલની બેદરકારીના કારણે આગ લાગી છે। જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર અત્યારે સુરતના આ વિસ્તારમાંથી મળી રહ્યા નથી, પરંતુ યુજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે એક સોસાયટીમાં કે જ્યાં જલારામનગર નામની સોસાયટી છે કે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને આગ લાગતા ત્યાં જે રહેતા લોકો છે એ લોકોને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો યુજીવીસીએલ હોય, પીજીવીસીએલ હોય, તેમની બેદરકારીના કારણે આગ ભલે લાગે પરંતુ કાર્યવાહી તેમની સામે નહીં થાય, કારણ કે તે તો હાથ ઊંચા કરી દેશે એવું કહીને જ કે ભાઈ ગરમી હતી ને ગરમીના કારણે કદાચ આગ લાગી શકે છે અને એ જ રીતે તેઓ હાથ અદ્ધર કરી